ડુ યુ નો પંખાનો રેગ્યુલેટર ફેરવીએ તો તેની સ્પીડ કેમ વધઘટ કરે છે? પંખા ચાલે છે ઇલેક્ટ્રિક કરંટથી, જે મોટર સુધી પહોંચે છે. રેગ્યુલેટર એક પ્રકારનું રેઝિસ્ટર એટલે કે પ્રતિરોધક છે, જે કરંટના પ્રવાહને કંટ્રોલ કરે છે. જ્યારે રેગ્યુલેટર લો નંબર પર હોય છે ત્યારે વધારે રેઝિસ્ટન્સ થાય છે. મોટર સુધી ઓછો કરંટ પહોંચે છે ને સ્પીડ ધીમી થાય છે. જ્યારે રેગ્યુલેટર હાઈ નંબર પર હોય છે ત્યારે રેઝિસ્ટન્સ ઓછું થાય છે, મોટર સુધી વધારે કરંટ પહોંચે છે, સ્પીડ વધારે થાય છે. આજકાલ ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર પણ આવે છે, જેમાં ટ્રાયક નામનો ઇલેક્ટ્રોનિક ઘટક વપરાય છે. તે એસી વોલ્ટેજના એંગલને કટ કરીને મોટર સુધીની પાવર કંટ્રોલ કરે છે, જેના કારણે વીજળીની બચત થાય છે. એટલે પરંપરાગત રેગ્યુલેટર ગરમી પેદા કરીને સ્પીડ ઘટાડે છે, જ્યારે ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર પાવર બચાવીને સ્પીડ કંટ્રોલ કરે છે. એટલે રેગ્યુલેટર એટલે પંખાની સ્પીડનો સાયન્ટિફિક રિમોટ કંટ્રોલ. જય હિન્દ.